સુરતની અંજની ઇન્ડસ્ટ્રીમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવા મામલે મીટિંગ મળી. વિવર્સ અગ્રણીઓ દ્વારા અંજની ઇન્ડસ્ટ્રી ખાતે બેઠક યોજવામાં આવી. લુમ્સ માસ્ટરોને સમજણ આપવા માટે મીટિંગ મળી. આ બેઠકમાં લુમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા હતા. અસામાજિક તત્વોના ભયના કારણે લુમ્સ માસ્ટરો કામે આવતા નહોતા. તેમને સમજાવી કામે આવવા માટે અપીલ કરી. પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું. અસામાજિક તત્વોને પકડી કાર્યવાહી કરવાની પણ પોલીસે ખાતરી આપી. બાદમાં લુમ્સ માસ્ટરો કામે આવવા તૈયાર થયા. વાત રાજકોટની. રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જાહેર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન ફસાયું હતું. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા નહોતા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કરાશે એફઆરસીની રચના. હમણાં સુધી રાજ્યની માત્ર શાળાઓમાં ફી નક્કી કરવા માટે એફઆરસીની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ હવે રાજ્યની યુનિવર્સિટીઓમાં પણ એફઆરસીની રચના કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે શાળાની માફક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પોતાની એફઆરસીની રચના કરશે. ફી વસૂલવા અંગે યુનિવર્સિટીની કમિટી નક્કી કરાશે અને જેમાં 7 સભ્યોની નિમણૂક કરવામાં આવશે, જેમાં યુનિવર્સિટીના કુલપતિ ચેરમેન રહેશે, જેનો ઉદ્દેશ યુનિવર્સિટીમાં ચાલતા અલગ અલગ અભ્યાસક્રમોની ફી નક્કી કરવાનો છે. યુનિવર્સિટીની અંદર ચાલતા અભ્યાસક્રમોમાં રાજ્ય સરકારની ફી નિર્ધારણ સમિતિમાં જે અભ્યાસક્રમોનો સમાવેશ થતો નથી, એ તમામ અભ્યાસક્રમો માટે યુનિવર્સિટી પોતાની એફઆરસીની રચના કરશે અને એફઆરસીની અંદર 7 સભ્યોની રચના હશે કે જેની અંદર પૂર્વ જજ પણ હશે, સીએ પણ હશે, યુનિવર્સિટી તરફથી રજિસ્ટ્રારશ્રી, એકાઉન્ટ ઓફિસર પણ હશે અને એની સાથે સાથે સંકળાયેલા અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો પણ અંદર સંકળાયેલા હશે. તેઓ આ તમામ અભ્યાસક્રમો જે છે જેની રાજ્ય સરકારની એફઆરસી નક્કી નથી કરતી તેની ફી નક્કી કરશે. નર્મદા જિલ્લાની સંકલન સમિતિની કલેક્ટર કચેરીમાં બેઠક મળી, જેમાં અધિકારીઓ, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ચૈતર વસાવા હાજર રહ્યા. આ બેઠકમાં આધાર કાર્ડ અપડેટ માટેની સમસ્યા, આશ્રમ શાળાના મકાન તૂટવા, દારૂબંધી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ. સાથે ધાર્મિક સ્થળ પર દારૂના વેચાણને લઈને પણ ચર્ચા કરવામાં આવી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લામાં આધાર કાર્ડની તકલીફ દૂર થાય તેવી માંગ કરી. સાથે દારૂબંધી અંગે પોલીસ સતર્ક થાય તેવી પણ રજૂઆત કરાઈ. ઓપરેટરનો કોઈ ઈરાદો હોતો નથી, પણ આ કામ એટલું બધું છે ને આધાર કાર્ડ વાળું, તો એમાં કોઈ ને કોઈ પ્રકારની નાની મોટી ક્ષતિ રહી છે. એના કારણે 3 લોકો આ સસ્પેન્ડ જેવા થયા. એના કારણે તકલીફ થઈ, પણ લોકોને તકલીફ ના પડે એના માટે જે તે સૂચના અધિકારી આપી દીધી છે. અને સાગબારાના કેટલાક ઓપરેટર આને લગતા જાણકાર લોકો હોય એ નાંદોદ તાલુકાના લોકોને ડેડિયાપાડા કામે લગાડવામાં આવ્યા છે. 30/8ના રોજ કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળીને એ બાબતની લેખિત રજૂઆત પણ કરી હતી. છતાંય 20 દિવસમાં કાર્યવાહી કોઈ ટેકનિકલ કારણસર નહીં થઈ હશે તો એમણે આજે તાત્કાલિક ધોરણે ત્યાં આધાર સેવા કેન્દ્ર ચાલુ કર્યા છે. એમણે કીધું 7 થી 8 કેન્દ્ર આજની તારીખે ચાલુ કરી દેવામાં આવ્યા છે, જે અમારા માટે સારી બાબત છે. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ શીખવશે સ્વચ્છતાના પાઠ. વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ અમદાવાદને સ્વચ્છ કરશે. ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ અનોખું અભિયાન શરૂ કર્યું. 15 દિવસ સુધી અમદાવાદની 500થી વધુ સ્કૂલો, શહેરની શેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધરશે. અમદાવાદમાં 2 ઓક્ટોબર સુધી સરકારી શાળાઓના મેદાન, ઓરડા ચોખ્ખા કરશે. વિદ્યાપીઠના યુનિફોર્મ સાથે અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા કરી શહેરને સ્વચ્છતાનો મેસેજ આપશે. સપ્ટેમ્બર 2024થી 1 ઓક્ટોબર 2024 સુધીનો સ્વચ્છતા પખવાડાનું આયોજન ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના 1600 જેટલા વિદ્યાર્થીઓ આ સફાઈ શ્રમદાન કાર્યક્રમમાં જોડાશે. આ હેઠળ તેઓ ઉસ્માનપુરા વોર્ડના 3 વોર્ડ નવરંગપુરા, નારણપુરા અને સરદાર પટેલ સ્ટેડિયમના
કુલ 12 જેટલા અતિ અસ્વચ્છ એવા સ્પોટનું સઘન સફાઈ કરશે, તેમજ આ વિસ્તારમાં રહેતા લોકો માટે સફાઈ જાગૃતિ અભિયાન પણ ચલાવશે. વલસાડના જાણીતા તિથલના દરિયા કિનારે આંતરરાષ્ટ્રીય દરિયા કિનારા સફાઈ દિવસની ઉજવણી કરાઈ. આ સફાઈ અભિયાનમાં કલેક્ટર નેમેશ દવે, જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત મોટી સંખ્યામાં વલસાડવાસીઓ જોડાયા હતા. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પણ લોકોની સાથે મળી દરિયા કિનારા વિસ્તારની સફાઈ કરી. વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેમાં તિથલ, નારગોલ, ઉમરગામ અને ઉદવાડાનો દરિયા કિનારો જાણીતો છે. ત્યારે રાજ્યભરમાંથી પ્રવાસીઓ દરિયા કિનારે ફરવા પણ આવે છે, જેથી પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલા પ્લાસ્ટિક સહિતના કચરાને એકત્ર કરાય છે. આગામી દિવસોમાં દરિયામાં વિસર્જિત કરાયેલી મૂર્તિઓને પણ એકત્રિત કરાશે. બીચ ક્લીનઅપ અભિયાનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ, એટલે આપણા જે સેવાભાવી સંસ્થાઓ છે એ પણ જોડાયેલી છે. આજે વલસાડ જિલ્લામાં આપણે તિથલ બીચ ક્લીનઅપ ઉપરાંત અમે ઉદવાડા, નારગોલ અને ઉમરગામના બીચ ક્લીનઅપ માટે પણ એક અભિયાન હાથ ધર્યું છે. ડેડિયાપાડા એમએલએ ચેતર વસાવાની મુશ્કેલી વધી છે. ડેડિયાપાડા આપ એમએલએ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ચેતર વસાવા સામે વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાવ્યો છે. અગાઉ વનકર્મીને માર મારવાના ગુનામાં શરતી જામીન પર વસાવા છૂટ્યા છે. હોટલ મેનેજરે એમએલએ સહિત 7 સામે માર મારવાની ફરિયાદ નોંધાવી. શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન કાર્યકરો હોટલમાં જમ્યા હોય તે બિલ બાકી હોય તેની માંગણી કરી હતી, જેમાં હોટલના માલિકે રૂપિયા મેનેજર પગારમાંથી કાપ્યા હતા, જે બાદ મારી મહેનતના રૂપિયા છે તેમ કહી 1,28,000 રૂપિયા ચૂકતી કરવા માટે ફોન કર્યો હતો. આરોપ છે કે આ ફોન કર્યા બાદ ધારાસભ્ય પોતાની સાથે ટોળું લઈ આવી માર માર્યો હતો અને આરોપોને ધારાસભ્ય ચેતર વસાવાએ નકાર્યા. જો ધારાસભ્ય સામે પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય બહાર આવ્યું તો આગળના શરતી જામીન પણ રદ થઈ શકે છે. અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો જે જમવા આવતા હતા એ માણસોનો જે 50,000 રૂપિયા બિલ હતું એ અમારું ચૂકવણી થઈ ગયેલું છે. ચૈતરભાઈ એમ કહે છે કે મારા કોઈ કાર્યકરો હોટલમાં જમવા જ નથી ગયા, તો હોટલ માલિક કેમ એમ કહે છે કે એમના માણસો આવતા હતા, એમનું જે બિલ હતું એ બિલ ચૂકવણી થઈ ગયું છે. ખરેખર એમના માણસો આવતા જ હતા, એ જ સાબિતી હું કરવા માગું છું. અને જ્યારે હું હોટલમાંથી મને 21 જૂને છૂટો કરવામાં આવ્યો, એના પછી સંજયભાઈ એમ કરે છે કે અમારો હિસાબ કિતાબ બધો ફાઇનલ છે, જે આમ આદમી પાર્ટીનું બિલ હતું એની ચૂકવણી થઈ જાય છે. તારીખ 16ના રોજ જે રાતે 10:30 વાગે ચૈતરભાઈ મને ઘરે આવીને જે મારી ગયેલા છે એ ઘટના ઘટેલી છે, એ હકીકત જ છે. પણ એ લોકો એને સત્યને છુપાવવા માટે અત્યારે કેટલા બધા માણસો મારા પાછળ લાગી ગયેલા છે, એમની સાથે નિવેદન આપે છે ત્યારે એમની પાછળ ઉભા રહેવાવાળા બધા જ માણસો, મારે કોઈ રાજકારણ કરવું નથી, મને ન્યાય જોઈએ છે, ઘરે આવીને મને ઢોરમાર મારેલો છે. હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો, છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે, જે ગેરવ્યાજબી છે. અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે, એ પાયાવિહોણી વાતો છે. અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી છે, એના વિડીયો, એના CDR, એના મોબાઈલ FSL તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે. તો વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર. દીપક, તમામ જે આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ ચેતર વસાવાએ તે તમામ આક્ષેપોને નકાર્યા છે. દીપક, વનકર્મીને માર મારવાના ગુનામાં જે સંડોવણી સામે આવી છે, જે આક્ષેપો થઈ રહ્યા છે, ડેડિયાપાડા એમએલએ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, પરંતુ બીજી તરફ ચેતર વસાવાએ તે તમામ આક્ષેપો, આરોપોને નકાર્યા છે. તપાસમાં ગુનાહિત કૃત્ય આવે તો મુશ્કેલી વધી પણ શકે છે. દીપક, જે ચેતર વસાવા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે, બીજી તરફ ચેતર વસાવાએ તે તમામ આક્ષેપોને નકાર્યા છે. તો ડેડિયાપાડાના એમએલએ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અમારા સંવાદદાતા સાથે હાલ સંપર્ક થઈ રહ્યો છે, જે પ્રમાણે વિગતો સામે આવી છે. ચેતર વસાવાની મુશ્કેલી વધુ એકવાર
વધી શકે છે। તપાસમાં ગુનાહિત કૃત્ય સામે આવ્યું છે। આગળના કેસના શરતી જામીન રદ થઈ શકે છે। શરતી જામીન જે મળ્યા છે તે રદ થઈ શકે છે। ડેડિયાપાડાના MLA સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। હોટલ મેનેજરે MLA સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। જી દીપક। હા બિલકુલ મિત્તલ, ખાસ વાત કરીએ તો જે ચૈતર વસાવા ધારાસભ્ય દેડિયાપાડાના છે, જેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ઉભા રહ્યા હતા અને આ ભરૂચ લોકસભા બેઠક પર જેઓને ખાસ કરીને વાત કરીએ તો જે તરીપાર હતા રાજપીપળા નર્મદા ડિસ્ટ્રિક્ટમાંથી, ત્યારે ભરૂચથી સીધા તેઓ ચૂંટણી લડતા હતા। ત્યાં તે દરમિયાનમાં શિવમ હોટલ જે આવેલી છે દેડિયાપાડા ખાતે, એ શિવમ હોટલ પર આપના કાર્યકર્તાઓને જમાડવામાં આવ્યા હતા અને જે પ્રચાર પ્રસાર કરતા હતા, ત્યારે જે વખતે જે શાંતિલાલ વસાવા જે છે, જે મેનેજર હતા, તે દરમિયાનમાં ચૈતર વસાવા પાસે કંઈક જે જમવાના જે નાણાં બાકી હતા તે લેવા જતા ચૈતર વસાવાએ સીધા આક્ષેપ કર્યા છે કે ભાઈ આ મારા માણસો કે હું જમ્યો નથી અને એમનો આક્ષેપ ખોટો છે। એ બાબતની શાંતિલાલ વસાવાએ જે છે એફઆઈઆર કરાવેલી છે। મુશ્કેલી કઈ રીતે વધી શકે છે? આગળ તેમના સામે કેવી કાર્યવાહી થઈ શકે? હા, ખાસ વાત કરીએ તો જે ચૈતર વસાવાને અગાઉ પણ જે વનકર્મીના જે હતા, જે વનકર્મીના મારવાનો એક ગુનો હતો અને હવે પાછી બીજો દાખલ થયો છે। એટલે કહી શકાય કે જો આ ગુનો સાબિત થાય તો જે ચૈતર વસાવા છે, જેમને ફરી કાયદાના ગુનામાં સપડાઈ જાય તેમ વાત છે। કારણ કે ચૈતર વસાવાને જે મારામારીનો ગુનો છે એ ગુનાહિત કૃત્ય બહાર આવ્યું અને આગળના શરતી જામીન રદ થઈ શકે તેવું પણ વાત હાલ બહાર આવી છે। એટલે કહી શકાય કે જે ચૈતર વસાવા છે જેને જે મુશ્કેલીઓ હવે વધી શકે છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। આપ MLA ચૈતર વસાવા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ચૈતર વસાવા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે। હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।